હું શિવાની। આજે સૌથી પહેલા વડોદરાની વાત કરવી છે। સ્માર્ટ સિટીના નામે લોકોને ગુમરાહ કરવામાં આવે છે। આ અમે નથી કહેતા, વડોદરાના લોકો કહી રહ્યા છે, જેમની આંખો આ વખતે પૂરમાં બરાબર ખુલી ગઈ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાલી નામનું જ છે, કામનું જરા પણ નથી। આજે કોર્પોરેશનની અણઆવડતની વધુ એક પોલ ખોલીએ, જેમાં સ્માર્ટ સિટીના નામે કરોડોના રસ્તા તો બનાવ્યા, પણ ગટરનું ચેમ્બર નાખવાનું જ ભૂલી ગયા। પછી શું? કુલ 450 ઘરોમાં પાણી ભરાયા। જુઓ આ અહેવાલમાં હેરાનગતિ અને હેરાનગતિનું કારણ બંને। વડોદરા શહેર વિકાસની હરણફાળમાં દોડવા માટે સ્માર્ટ સિટીનું નામ આપીને જનતાને વડોદરા મહાનગરપાલિકા ગુમરાહ કરી રહી છે। આ હૈયા વરાળ એમ જ નથી ઠલવાઈ રહી। આ જુઓ હેરાનગતિ અને હેરાનગતિના કારણની તસવીરો એક સાથે। વડોદરાવાસીઓ ફરી પૂરના એ દિવસોનું દુઃખ યાદ કરતા થઈ જશે। તંત્રની અણઆવડતના એવા પુરાવા કે જેમાં ન જાણે કેટલાય ઘરો ડૂબ્યા। વડોદરાના દર્દ પર ડામ ત્યારે લાગે જ્યારે પૂરના પાણી ભરાવાની સમસ્યાની તપાસ કરવામાં આવી અને હકીકત એવી કે વડોદરાવાસીઓનું લોહી ઉકળી જશે। પાલિકા દ્વારા કરવામાં આવતી રોડની કામગીરી સતત વિવાદોમાં રહેલી છે, ત્યારે સ્માર્ટ રોડ તરીકે વિકસાવેલા રોડની કામગીરી પૂર્ણ થયાના 2 થી 3 વર્ષ બાદ પાલિકાને માલુમ પડે છે કે આ રોડ પર વરસાદી ગટરની ચેમ્બર તો છે જ નહીં। શહેરના સરદાર એસ્ટેટથી આજવા બાયપાસ તરફ ₹14 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા અને આ કામગીરી કમળાનગર તળાવ સામે અધૂરી છોડી મૂકવામાં આવી હોવાથી શું થયું એ પણ જાણી લો। વડોદરા શહેરના આજવા કમલાનગર પાસે નવો 4.5 કરોડનો રોડ બનાવ્યો, સાથે ડ્રેનેજ લાઇન બનાવી। આ ડ્રેનેજ લાઇન બની ગઈ ખરી, પરંતુ જે રીતની ચેમ્બર બનાવવાની તે ચેમ્બર બનાવવાનું ભૂલી ગયા, જેના કારણે 450 ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું। બીજી બાજુ આપણે કોઈ પણ કામ કરતા હોય છે તો એનો પ્લાન નકશો આપણી પાસે હોય છે, ક્યાં કઈ વસ્તુ લગાવવાની મૂકવાની છે। તો શું આ કોન્ટ્રાક્ટર કે અધિકારી પાસે પ્લાન નકશો નહોતો? કેવી રીતે ચેમ્બર ભૂલી ગયા? ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો બોરિંગો જે ભરાયેલો છે વડોદરા મહાનગરપાલિકામાં, એના કારણે ચેમ્બર નહીં બનાવી, લોકોને નુકસાન થયું। આ મુદ્દો સામે આવતા તંત્ર વાંકમાં આવ્યું અને હવે પછી લીપાપોતી તો કરવી ને, એટલે કચેરીના અધિકારીઓને સૂચના અપાઈ। અધિકારીઓએ સ્થળ પર પહોંચી ખાડા ખોદી ચકાસણી કરી અને સામે આવ્યું કે શિવમ સ્કૂલની નજીક વરસાદી ગટરનું ચેમ્બર જ ગાયબ છે। આપને એ પણ જણાવી દે કે શહેરમાં પ્રવેશતા 4 એન્ટ્રી પોઈન્ટથી સ્માર્ટ સિટી અંતર્ગત ₹60 કરોડથી વધુના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 14 કરોડનો ખર્ચ સરદાર એસ્ટેટથી આજવા બાયપાસ તરફનો રોડ બનાવવામાં કર્યો। જો કે પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ થયો, પણ આવડત અને આયોજનનું તો દેવાળું ફૂંક્યું હોય એમ લાગે છે અને સવાલ પૂછો તો જવાબ એવા મળે છે કે એમને કંઈ ડ્રોપ ચેમ્બર બનાવીને આપણે બંને બાજુનું જે પાણી છે એ રીતે નીકળે એ રીતનું આયોજન ત્યાં કરવામાં આવેલું હતું। હવે ત્યાં આગળ છે ને એ ડ્રોપ ચેમ્બર પર નીચે કંઈ અને 2 ચોમાસા ગયા એના પછી તો કોઈ ત્યાં એટલું બધું પાણી ભરાવાની કોઈ કમ્પ્લેન આવી નથી। પ્લસ શું છે કે ત્યાં જે વોર્ડ સાથે જે લાયઝન કરેલું એમાં જે કામગીરીમાં કંઈક કચરો ને એવું સાફ કરવા માટે કંઈ એમને તકલીફ પડતી હતી, એના માટે વચ્ચે એક ચેમ્બર બનાવીને ત્યાં કામગીરીનું સોલ્યુશન લાવી દીધું છે। સાહેબ તો સોલ્યુશનની વાત કરી રહ્યા છે। 2 ચોમાસાથી આ સમસ્યા છે, પોતે સ્વીકારી પણ રહ્યા છે અને સ્પષ્ટતા એવી કે જમીની વાસ્તવિકતા સાથે મેળ નથી ખાતી। જ્યાં જરૂર છે ત્યાં કામગીરીમાં લાલિયાવાડી છે અને આ તરફ કારેલીબાગ વિસ્તારથી આર્ય કન્યા શાળા રોડ સુધીના રસ્તા પર પાણી નથી ભરાતા તેવી જાણ હોવા છતાં ત્યાં આગળ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે અને નવેસરથી વરસાદી ગટરની લાઈનો નાખવાનું શરૂ કરાયું છે અને એટલે જ આક્ષેપો થઈ રહ્યા છે કે ખરેખર રોડ બનાવતા પહેલાં ત્યાં વરસાદી ગટર છે કે નહીં, વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે કે નહીં, ડ્રેનેજ બરાબર ચાલે છે કે કેમ, અને નાની હોય તો મોટી નાખવાની જરૂર છે કે કેમ, પાણી લાઈન લોકોને આવવાળા ભવિષ્યની અંદર લોકો રહેવા આવશે તો પાણીની વધારે જરૂર પડશે એ પ્રમાણેની લાઈન છે કે નહીં, કેબલો અંદરથી ગયા છે કે નહીં, આ બધી વસ્તુઓનું મોનિટરિંગ અને ચકાસણી કર્યા પછી જ રોડ બનાવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। તેમ છતાં લોકોને બતાડવા માટે ચૂંટણીમાં અમે લોકોએ કામ કર્યું છે એ દેખાડો કરવા માટે શહેરનો સત્યાનાશ વાળી રહ્યા છે। અહીં સવાલ એ કે પ્રજા હેરાનગતિ માટે ટેક્સ આપે છે,
સ્માર્ટ સિટી માટે સ્માર્ટ આયોજન કેમ નહીં? 4.5 કરોડના ખર્ચે જે સ્માર્ટ રોડ બનાવ્યો, ત્યારબાદ પાણી ભરાયા, 450 ઘરની અંદર પાણી ભરાયા, ત્યારબાદ પાલિકાને માલુમ પડે છે કે આ વિસ્તારમાં વરસાદી ગટર તો નાખવામાં આવી જ નથી. હવે જે નીચેના જે કર્મચારીઓ છે તેઓને નોટિસ તો ફટકારી દીધી, પરંતુ આ સમગ્ર કામગીરીનું જે સુપરવિઝન કરનાર અધિકારી છે તેમના પર પગલાં ક્યારે લેવાશે અને સાથે સાથે જે રીતે અણઘડ વહીવટ થઈ રહ્યો છે તેનો અંત ક્યારે આવશે તે પણ મહત્વનો સવાલ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9